સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના લોટિયા ચોકડી બોડેલી ડભોઈ હાઈવે રોડ ઉપર ફોન્ક્સ ગાડીમાં લઈ જવાતો કુલ કિંમત ₹6.01.584નો ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ફોન્ક્સ ગાડી મળી કુલ કિંમત ₹14.21.584ના મુદ્દામાલને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર ઇમ્તિયાઝ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓની સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સડનટી રીતે નેસ્તનાબૂદ થાય તે રીતે સૂચના કરેલ જે અન્વયે MF ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર LCB છોટાઉદેપુરનાઓને LCB સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ જે અન્વયે LCB સ્ટાફના પોલીસ કર્મચારીઓ સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન LCB પોલીસ ઇન્સ્પેક્ટર ટેલિફોનિકથી સમજ કરેલ કે એક વાદળી કલરની સુઝુકી કંપનીની ફોન્ક્સ ગાડી 4 વ્હીલ ગાડી રજિસ્ટર નંબર GJ34N 4774 ચાલક ભારતીય બનાવટનો વગર પરમિટ વિદેશી દારૂ ભરી આવેલ છે જે બાતમી હકીકત આધારે બાતમી હકીકતના જણાવ્યા મુજબના વર્ણનવાળી વાદળી કલરની સુઝુકી કંપનીની ફોક્સ 4 વ્હીલ ગાડી આવતા તેને કોર્નર કરી ઊભી રાખાવી ગાડીના ચાલક તથા બાજુની સીટ ઉપર બેસેલ ઈસમને પકડી પાડેલ અને પકડાયેલ 4 વ્હીલ ગાડીને જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ મળી આવેલ જેથી ઉપરોક્ત પકડાયેલ ફોરેન્સ 4 વ્હીલ ગાડી રજિસ્ટર નંબર GJ34N 4774 નાઓને ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 1392 જેની કુલ કિંમત ₹6.01.584નો પ્રોહી મુદ્દામાલ તથા ઉપરોક્ત પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ ફોક્સ 4 વ્હીલ ગાડી જેની કુલ કિંમત ₹8 લાખ તથા મોબાઈલ નંગ કુલ કિંમત ₹20,000 વડે કુલ કિંમત ₹14.21.584નો મુદ્દામાલ કબજે કરેલ હોય જેથી પ્રોહીનો ગણપાત્ર કેસ શોધી કાઢી સંખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રિપોર્ટર મોહસિન સુદ્દી, છોટાઉદેપુર.